અમદાવાદ શહેરના કાલુપુર રેલવે સ્ટેશન પાસે કેટલાક અસામાજિક રિક્ષા ચાલકો પ્રવાસીને લૂંટી રહ્યા હોવાનો વિડીયો વાયરલ થયો છે। અમદાવાદ શહેરના કાલુપુર રેલવે સ્ટેશન પર છેલ્લા કેટલાક સમયથી રિક્ષા ચાલકોની લૂંટ જોવા મળી રહી છે, જેમાં કેટલાક લોકો દ્વારા પોલીસ ફરિયાદથી તે રિક્ષા ચાલકોને કાયદાનો પાઠ પણ પોલીસે કર્યો છે। પરંતુ આ પ્રકારનો વાયરલ વિડીયો કે જે કાલુપુર રેલવે સ્ટેશનનો સામે આવ્યો છે, તે એક પડકારરૂપ પોલીસ પ્રશાસન ઉપર પ્રશ્નો કરી રહ્યા છે। આ વિડીયોની પુષ્ટિ જનાદેશ ન્યૂઝ કરતું નથી। અમદાવાદ શહેરના કાલુપુર રેલવે સ્ટેશન પાસે કેટલાક રિક્ષા ચાલકો પેસેન્જરને લૂંટી રહ્યા હોવાનો વિડીયો વાયરલ થયો છે। રેલવે સ્ટેશનની બહાર જ ટ્રાફિક પોલીસની ચોકી તેમજ સામે ડીસીપી ટ્રાફિકની ઓફિસ હોવા છતાં પણ જો આ રીતની જ ઘટના સામે આવે તો સ્થાનિક પોલીસ તેમજ ટ્રાફિક પોલીસની કામગીરી ઉપર કેટલાક સવાલો ઊભા થયા છે। એક શહેરથી બીજા શહેર આવતા રોજગાર માટે રેલવે સ્ટેશનની બહાર અસામાજિક ઓટો રિક્ષા ચાલકો જો લૂંટ કરતા હોય તો સ્થાનિક પોલીસ શું કરી રહી છે? આવા કિસ્સા વારંવાર કાલુપુર રેલવે સ્ટેશન પાસે બન્યા છે। તેમ છતાં પણ સ્થાનિક પોલીસ તેમજ ટ્રાફિક પોલીસ આજ રોજ સુધી કોઈ પણ કાયદાકીય પગલાં કેમ નથી લેતી, તે મોટો પ્રશ્ન પડકાર રૂપે પોલીસ ઉપર પડી રહ્યો છે। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, અમદાવાદ।